રોશની અને પ્રકાશના મહાપર્વ એવા દીપોત્સવી પ્રસંગે સ્કાય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને હું વીણા સ્કાય ન્યૂઝ પરિવાર વતી હાર્દિક શુભકામના પાઠવું છું. હેપી દિવાળી. અને હવે હેડલાઇન્સ. પાટણ જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે દીપોત્સવીનું મહાપર્વ. વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડા ઉપરાંત પૂજા વિધિની ખરીદી સામગ્રી તો લોકોએ સવારથી જ મંદિરમાં ભગવાનના દર્શન કરી દિવસની કરી શરૂઆત. કાળી ચૌદશ નિમિત્તે હનુમાન, કાળ ભૈરવ અને મહાકાળી માતાના મંદિરે ભક્તો દ્વારા કરાઈ વિશેષ પૂજા અર્ચના અને હોમ હવન. તો બહુચર માતાના મંદિરમાં મૈયાને ધરવામાં આવ્યો અન્નકૂટનો થાળ. અને દીપોત્સવી પર્વ પ્રસંગે સબ જેલના કેદીઓને પણ મીઠાઈનું કરાયું વિતરણ. તો વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ફૂટપાથના ગરીબો ઉપરાંત ઝૂંપડપટ્ટીના ગરીબોને મીઠાઈ અને ફરસાણનું કર્યું વિતરણ. સ્કાય વિસ્તારથી આજે હિન્દુ ધર્મના સૌથી મોટા અને તહેવારોના રાજા ગણાતા દીપોત્સવીનું પર્વ છે. ચોમેર દીપમાળાની રોશનીના ઝગમગાટ સાથે ઉજવાતું પર્વ એટલે દિવાળી. વીતેલા વર્ષના લેખાજોખા કાઢવાનું અને નવીન વર્ષનું રંગેચંગે સ્વાગત લૂંટાણું. જે રીતે નાનું અમથું માટીનું કોળિયું તેલ અને દિવેટનો સાથ લઈ દીપકનું રૂપ ધારણ કરી પૂજનીય બને છે, બરાબર એ જ રીતે માણસમાં સારી માણસાઈના દીવા પ્રગટે એમાં જ માણસની ગરિમા છે. ત્યારે દીપોત્સવી પર્વ અંતર્ગત પાટણવાસીઓ દીપાવલીનું પર્વ ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે. તો બીજી તરફ વેપારીઓ માટે આ તહેવાર નવા ચોપડા ખરીદવાનો અને તેનું પૂજન કરવાનો દિવસ છે. જેથી આજે દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે સવારે શુભ મુહૂર્તમાં વેપારીઓએ વિવિધ સ્ટેશનરીમાં અગાઉથી બુક કરાવી રાખેલા હિસાબોના ચોપડા, ખાતાવહી, રજીસ્ટરો, પંચાંગ, પેન, ડાયરી અને કેલેન્ડરના ડટ્ટાની ખરીદી કરી હતી. અને સાંજે શુભ મુહૂર્તમાં પેઢીઓ તેમજ દુકાનોમાં વેપારીઓ ગોર મહારાજ પાસે વિધિસર શારદા પૂજન અને ચોપડા પૂજનની વિધિ દ્વારા આવનારું નવું વર્ષ વેપાર ધંધા માટે પ્રગતિકારક અને આર્થિક રીતે યશસ્વી નીવડે તેવી પ્રાર્થના કરશે. આજે દીપોત્સવીનું મહાપર્વ છે. આ પર્વની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે દીપોત્સવીના પાવન અને પવિત્ર પર્વમાં મેરમેરાયા પ્રગટાવવાનું પણ વિશેષ અને પારંપરિક મહત્વ રહેલું છે. આજે દિવાળીનું પર્વ હોવાથી પાટણની બજારમાં મેરમેરાયાની સાથે પૂજન વિધિની વિવિધ સામગ્રી નાના વેપારીઓ શહેરના 3 દરવાજા પાસેની હવેલી સામે તેમજ દોશીવાડ બજારમાં પાથરણા પાથરી મેરમેરાયા, બાજરીનું કાસણું, ચોળાફળી, બોર, ડોડી, કોઠામણા, શેરડી, રમચી, લખાડી, આસોપાલો સહિત લીંબુ મરચા સહિતની પૂજન વિધિની સામગ્રી વેચાણ અર્થે મૂકી હતી. અને પૂજાની આ સામગ્રીમાં ફૂલોની પણ જરૂર રહેતી હોવાથી લોકોએ પાટણમાં ફૂલ બજારમાંથી ફૂલો ખરીદ્યા હતા. લોકવાયકા મુજબ પ્રગટાવેલ મેરમેરાયા ઘરની ચારે દિશાઓમાં ફેરવવાથી વર્ષ દરમિયાન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. અને દિવાળી પર્વની સાંજે લોકો પોતાના ઘરમાંથી મેરમેરાયા પ્રગટાવી મહોલ્લાના નાકે મૂકે છે. ખાસ કરીને મેરમેરાયા માટે વખડો કે ગુંદીના લાકડાનો ઉપયોગ થાય છે. દીપોત્સવીના પાવન પર્વ પ્રસંગે પાટણના વિભિન્ન ધાર્મિક સ્થાનકોમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન થયું હતું. જે અંતર્ગત પાટણના પીપળા શહેર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા મૈયા સન્મુખ અન્નકૂટનો થાળ ધરવામાં આવ્યો હતો. ત્યારે દીપોત્સવીના પર્વ નિમિત્તે મૈયાને અન્નકૂટ ધરવામાં આવતા શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ તેના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત મૈયાને હિંડોળે ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં પ્રસંગોપાત આવતા તહેવારો અને પર્વો પાછળ કંઈક ને કંઈક કથા સંકળાયેલી છે. જે મુજબ પ્રકાશના પર્વ એવા દીપોત્સવીના પર્વને ઉજવવા પાછળનો ઇતિહાસ ભગવાન રામ સાથે સંકળાયેલો છે. જેમાં 14 વર્ષના વનવાસ દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ રાવણનો વધ કરી અયોધ્યામાં પરત ફર્યા હતા. જેની ખુશાલીમાં સમગ્ર અયોધ્યા વાસીઓએ અંધકાર પર પ્રકાશના, અજ્ઞાન પર જ્ઞાનના તેમજ અસુરી વૃત્તિ પર સદવૃત્તિના વિજયના પ્રતીક રૂપે નગરમાં દીવડા પ્રગટાવી ચોમેર રોશની પાથરી હતી. અને તે દિવસ હતો દિવાળીનો. સમગ્ર અયોધ્યા વાસીઓએ દીપમાળાની રોશની દ્વારા આ દિવસને ઉજવ્યો હતો. જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ખાસ કરીને દિવાળીના દિવસે ભગવાન શ્રીરામના મંદિરો રોશનીના ઝગમગાટ અને દીવડાઓની ઝગમગાટથી સુશોભિત કરાય છે. ત્યારે પાટણ સ્થિત રામજી મંદિરને દિવાળીના શુભ દિવસે રોશનીથી સુશોભિત કરાયું હતું. તો મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામને ફૂલહાર ચઢાવી દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. ત્યારે દિવાળી પર્વ ઉજવવા પાછળનો ઇતિહાસ મંદિરના પૂજારીએ જણાવ્યો હતો. દસરાના દિવસે રામ અને રાવણનું યુદ્ધ થયું. ત્યારબાદ રાવણનું મૃત્યુ થયું. એ પૂર્વે પછી ત્યાંથી અયોધ્યા આવ્યા. અયોધ્યાના વાસી બધા એમને વધાવવા મળ્યા અને ઘરે ઘરે દીવડા પ્રગટાયા, ઘર આગળ સાથિયા પૂજાયા અને સાંજના ટાઈમે લોકો એકબીજા મળી ઘેર કંસાર બનાવ્યો અને દિવાળી પૂર્વ ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. એ ઉપરથી આ દિવાળીનો ઉત્સવ ચાલુ થયો છે. અને સમાચારમાં સમય છે બ્રેક લેવાનો. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાન ખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ आर्टिकल्स, दोशीवट बाजारनी सामे, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा.
मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा। બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી। બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125, 125 ST 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે। સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ। મોબાઈલ નંબર 99250 15140। પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી। સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે। સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ। સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ। પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ। અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે। પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ। વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ। સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે। દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે। સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, જૂનાગઢ બજાર, પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો। મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી। મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી, હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ। તો સંપર્ક કરો कीर्तिकुमार एंड सन, देवदर्शन कॉम्प्लेक्स, पालिका बाजाરની સામે, પાટણ। भाजप से मेरा नाता रे, भाजप से मेरा नाता रे, तेरा बजेगा बाजा रे, भाजप से मेरा नाता रे। घर घर में चली है ये बात, नरेंद्र भाई अपने राजा रे, भाजप से मेरा नाता रे।
બાદ સ્વાગત છે. દીપોત્સવીનું પર્વ પાટણ સહિત જિલ્લાભરમાં આનંદ ઉત્સાહના માહોલમાં ઉજવાઈ રહ્યું છે. ત્યારે દીપાવલી પર્વ અને વિક્રમ સંવત 2070 નું નવું વર્ષ જિલ્લાની પ્રજા માટે યશસ્વી, ફળદાયી અને લાભદાયી બની રહે તેવી શુભકામનાઓ પાટણ જિલ્લાની સ્કાય ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ કેતનસિંહ પટેલે સમગ્ર જિલ્લાવાસીઓને તેમજ સ્કાય ન્યૂઝના દર્શક મિત્રો, વિજ્ઞાપન દાતાઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, રાજકીય પાર્ટીના પદાધિકારીઓ, વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સ્કાય ગ્રુપને સહયોગી બનતા સૌ કોઈને દીપોત્સવી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના પાઠવી હતી. ભારતીય સંસ્કૃતિમાં આ દીપાવલીનું મહાપર્વ એટલે લોકોના હૈયા અને મનની અંદર રાચતી અંધકારમય નિરાશા અને આશાની ઉજાસ તરફ લઈ જતો અમૂલ્ય અવસર. મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું અને લોકોની આરોગ્યપ્રદ સુખાકારી માટે શુભેચ્છા પાઠવતા આ મંગલ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશમાં વસતા સ્કાય ન્યૂઝના દર્શકોને અપાર શુભેચ્છાઓ. દરેકના હૈયે આનંદના દીવડાઓ ઝગમગે તેવી પરમ કૃપાળુ પરમાત્માને સહૃદયપૂર્વક સ્કાય પરિવારની પ્રાર્થના. દરેકના આંગણે પ્રસન્નતાની રંગોળી હર હંમેશ ચમકતી રહે તેવી દીપાવલી મહાપર્વની હાર્દિક શુભકામનાઓની સાથે હું કેતન પટેલ, સ્કાય ન્યૂઝ બ્યુરો ચીફ, પાટણ. જ્યારે પાટણ જિલ્લા કલેક્ટર જે.બી. વોરાએ સ્કાય ન્યૂઝના માધ્યમ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની જિલ્લાની પ્રજાને શુભકામના પાઠવી હતી. તેમજ નવું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ સુખાકારી નીવડે ઉપરાંત સૌ કોઈ માટે સુમેળભર્યું બની રહે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. પાટણ જિલ્લાના સૌ નાગરિકોને વિક્રમ સંવત 2070નું વર્ષ સર્વ રીતે સુખદાયી અને આરોગ્યપ્રદ નીવડે તેવી મારી હૃદયની શુભકામના છે. નવા વર્ષે ખૂબ બધા પ્રગતિ કરે, વિકાસ કરે, આગળ વધે, સુખી થાય, સૌને સારું શિક્ષણ, સંસ્કાર મળે એવી પણ મારી શુભકામના છે. હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતા દીપોત્સવીના 5 શૃંખલાના પર્વમાં કાળી ચૌદસના દિવસે ધાર્મિક નગરી પાટણમાં આવેલા હનુમાન દાદાના મંદિરોમાં ભાવિક ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્ણ માહોલમાં પલ્લી ભરી દાદાને વડા અને ચૂરમાનો પ્રસાદ ધરાવાયો હતો. જે અંતર્ગત શહેરના સ્ટેશન રોડ પર આવેલ હનુમાન દાદાનું મંદિર શ્રદ્ધાળુ ભાવિક ભક્તોના અવિરત પ્રવાહથી ભક્તિના રંગે રંગાયું હતું અને દાદાને આંકડાનો હાર, અગરબત્તી ઉપરાંત ધૂપ દીપ તેમજ પ્રસાદ ધરાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જોકે કાળી ચૌદસના દિવસે પરમ રામ ભક્ત હનુમાન દાદાની પૂજા ઉપાસનાનું મહાત્મ્ય હોવાથી ભક્તો આ દિવસે દાદાની કૃપા મેળવવા મંદિરોમાં ઉમટ્યા હતા. આ ઉપરાંત પાટણના ઐતિહાસિક કાળભૈરવ મંદિર ખાતે ગતરોજ ચૌદસ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ ભૈરવ દાદાને નૈવેદ્ય ચડાવ્યો હતો. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ કરવામાં આવ્યો હતો. દરમિયાન યજ્ઞના આયોજનથી મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયા હતા. મંદિરમાં સ્થાપિત વિવિધ દેવી દેવતાઓની પૂજા કરાઈ હતી. જ્યારે પાટણના સુભાષ ચોકથી ગુંગળી તરફ જવાના માર્ગ પર આવેલ ભૈરવ દાદાના મંદિર ખાતે પણ કાળી ચૌદસે સાધુ સિયોલા સમાજના લોકો દ્વારા ભૈરવ દાદાને પરંપરાગત પલ્લી ભરવામાં આવી હતી. જેમાં ભક્તોએ ધૂપ દીપ, પૂજા વિધિ તથા નૈવેદ્ય ચડાવી ધન્યતા અનુભવી હતી. પાટણના ઐતિહાસિક કાલિકા માતાજીના મંદિર ખાતે કાળી ચૌદસના દિવસે દર વર્ષની પરંપરા મુજબ રાત્રે 8 થી 11 કલાક દરમિયાન કાલી સહસ્ત્ર પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણની ધર્મપ્રેમી જનતાએ કાલી પૂજનમાં બિરાજી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના દ્વારા મૈયા પ્રત્યેની ભક્તિભાવનાના દર્શન કરાવ્યા હતા. તો કાલી પૂજામાં વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો પંચામૃત વડે મહાઅભિષેક, શૃંગાર, પૂજન, અર્ચન, આરતી, સ્તુતિ કરવામાં આવતા
સમગ્ર મંદિરનો માહોલ ભક્તિના રંગે રંગાયો હતો, જેમાં કથી શરૂ થતા કાલી સહસ્ત્ર નામ એટલે કે શ્રી માતાજીના 1000 નામના ઉચ્ચારણ દ્વારા ભાવિક ભક્તો ચોખા કે ફૂલો માતાજીને ધરાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલે પણ અન્ય ભાવિક ભક્તોની સાથે કાલિકા માતાજીના મંદિરમાં યોજાયેલ પૂજા વિધિના દર્શનની સાથે પ્રસાદનો લાભ લીધો હતો. સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત આ કાલિકા માતાના પ્રાચીન મંદિરમાં આજે અમે કાળી ચૌદસના રોજ જે માતાજીની કાલી પૂજા જે કરી છે એ કાલી પૂજા કાલી સહસ્ત્રનામ એટલે કે માતાજીના ક અક્ષરથી શરૂ થતા 1000 નામ ઉચ્ચારણથી અમે માતાજીને અહીંયા અક્ષત, ફૂલ કે દુર્વા એટલે કે ધરો, બિલીપત્ર, તુલસી કંઈ પણ માતાજીને ચઢાવી શકાય છે અને માતાજીના જેટલે માઈ ભક્તો છે એ બધા લોકો અહીંયા આજે કાલી પૂજામાં સામેલ થયા છે અને સૌએ અહીંયા ઉલ્લાસભેર આ માતાજીની પૂજાનો લાભ લીધો છે. આ માતાજી એ કામાખ્યાનું અસલ સ્વરૂપ છે. કામાખ્યા એ એમને કામદા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આ માતાજી એમનો કાનો અર્થ અહીંયા લક્ષ્મી થાય છે અને મનો અર્થ સરસ્વતી થાય છે. આ માતાજીના નેત્રો જ સરસ્વતી અને લક્ષ્મી છે, એટલે એમને કામાક્ષી તરીકે ઓળખીએ છીએ અને એ કામદા છે એટલે એ લક્ષ્મી અને સરસ્વતી એ બંને આપે છે. એ પોતે કાલિકા એ શક્તિ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, એની સાથે સાથે એમના નેત્રો પણ લક્ષ્મી અને સરસ્વતી છે, એટલે એ ત્રિગુણાત્મિકા છે. એટલે આ માતાજી પાસેથી ત્રણેય વસ્તુ આપણને મળે છે. આ ઉપરાંત નવી કાળકા મંદિરમાં પણ કાળી ચૌદસની રાત્રિએ ભાવિક ભક્તો દ્વારા મૈયાની વિશેષ પૂજા ઉપાસના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુ ભાવિકોએ મૈયાને ધૂપ દીપ ઉપરાંત પૂજા વિધિ થકી મૈયા પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ કરી હતી અને આ પૂજા વિધિથી સમગ્ર મંદિરનો માહોલ ભક્તિના રંગે રંગાયો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ વનડેમાં રોહિત શર્મા જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે દિવાળીની આતશબાજીની જેમ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી અને ઝંઝાવતી 209 રન બનાવ્યા હતા, જેમાં 16 છગ્ગા અને 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તમામ ઓસ્ટ્રેલિયન બોલરોને રોહિત શર્માએ જોડી નાખ્યા હતા અને માત્ર 158 બોલ રમી 209 રન ફટકાર્યા હતા, તો કેપ્ટન ધોનીએ 62 રન બનાવ્યા હતા. આમ ધોની અને રોહિત શર્માએ મેદાન પર દિવાળી પહેલા જ ચોગ્ગા છગ્ગાની ફટકાબાજી કરી ફટાકડાનો આનંદ ઉભો કરતા દર્શકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતથી જ શિખર ધવને ચોગ્ગાની શરૂઆત કરી 9 ચોગ્ગા સાથે 60 રન કર્યા હતા, તો ઓસ્ટ્રેલિયા તરફથી જેમ્સ કોફનરે પણ દિલ ધડક સદી ફટકારી હતી, પરંતુ પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. આમ ભારતીય ક્રિકેટ ટીમે દિવાળીની શુભકામનાઓ રૂપે ભારતને વિજય અપાવી બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયાને પછાડી શ્રેણી કબજે કરી હતી. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. आंखों सारवार માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9799000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ
અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીજી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. કંકુ છાટણીયા છંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ, જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાત્રા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ.
સેમસંગ સ્માર્ટ કાફે, 7-Eleven માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનું અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, પગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જ્યુસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. બ્રેક બાદ સ્વાગત છે. આજે દીપોત્સવીના મંગલકારી પર્વ પ્રસંગે સિંગાપોર સેવા સંસ્થા અને જાનકી વિકાસ ટ્રસ્ટ દ્વારા
પાટણ સુદનીપુર રોડ પર આવેલ સબ જેલમાં વિવિધ ગુનાસર સજા ભોગવી રહેલા કેદીઓને મીઠાઈ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના શીતલ પંડ્યા સહિત અન્ય હોદ્દેદારોએ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ દિવાળીના પર્વમાં મીઠાઈથી મોં મીઠું કરી દિવાળી પર્વનો આનંદ લઈ શકે તે માટે દરેક કેદીઓને મીઠાઈના પેકેટ વિતરણ કર્યા હતા. આ પ્રસંગે સબ જેલના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ IV ચૌધરી તથા જેલના અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ બંને સંસ્થા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ પ્રસંગે કેદીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી હોવાનું જેલર MG ચૌધરીએ જણાવ્યું હતું. આ વખતે પણ આપણા જોડે એમને મીઠાઈ આપવા માટે સામાન્ય રીતે દિવાળીનું પર્વ તમામ લોકો ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે અને મીઠાઈથી મોં મીઠું કરવાની સાથે ફટાકડા ફોડી પર્વને ઉજવતા હોય છે. પરંતુ ફૂટપાથ પર જિંદગી વિતાવતા લોકોનું શું? ત્યારે આવા લોકો પણ દીપોત્સવનું પર્વ ઉજવી શકે તે હેતુથી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનના ફૂટપાથ પર આશરો લેતા લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં વિનોદભાઈ ધનરાજભાઈ ઠક્કર, રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિ સહિત રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે આ ગરીબોને મીઠાઈનું પેકેટ મળતા તેઓ આનંદિત થઈ ગયા હતા. આ ઉપરાંત વિશ્વ જય લોકહિત સંગઠન પાટણ દ્વારા પણ પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને દિવાળીના પર્વ પ્રસંગે 500 ગ્રામના ફરસાણના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. ખરીદો મહિન્દ્રા 255 ટ્રેક્ટર ફક્ત કિંમત ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99 રાજેશ ઠાકુર 9914300555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925535490. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા
USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ, A 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654, એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ, પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, ડોશીવટ બજાર, પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. ચાલો ચાલો ચાલો, શ્રી મેલડી માતાજીના મેળામાં ચાલો. સરસ્વતી નદી કિનારે માં મેલડી માતાજીના અતિ પ્રાચીન કાળથી ભરાતા મેળામાં કારતક સુદ બીજના રોજ અવશ્ય પધારો. સ્થળ મેલડી માતાનું મંદિર, સરસ્વતી ડેમની બાજુમાં, ડીસા હાઈવે, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. निर्भय भाई, જેમને કોઈ વાતનો ભય નથી. જોયું નિર્ભયભાઈની બહાદુરીનું પરિણામ. અરે કઈ નથી થયું, છતાંય ક્યાં પાછા પડે એવા છે.
આવા જબ્બા તો મારી પાસે ઘણા પડ્યા છે. અરે ગભરાય છે શું? લા મને આપ જો. કોઈનું કોઈ માનતા નથી. જોઈને એનું પરિણામ મને પાણીની ડોળ રાખવાની પણ ના પાડી હતી. 101 નંબર પણ મને પાડોશીએ જ આપ્યો. સાવચેતી રાખો અને ઉજવો દિવાળી હસતા હસતા. સાવચેતી વિના સલામતી નહીં. બ્રેક બાદ એના સમાચાર. ભારતીય પરંપરામાં વિવિધ ઉત્સવો અને તહેવારોને અનોખી રીતે ઉજવવાનો સિલસિલો આજે પણ યથાવત છે. ત્યારે ગતરોજ પાટણમાં કાળી ચૌદસ નિમિત્તે મહિલાઓએ 4 રસ્તા પર કકડાટ કાઢવાની પ્રથાને યથાવત રાખી હતી અને સાંજે તેલમાં તળેલી વસ્તુઓને આરોગ્યા પહેલા પોતાના ઘરની નજીકમાં આવેલ 4 રસ્તા પર નૈવેદ્ય ચડાવી તેની ફરતે પાણીની ધાર ચડાવી ઈષ્ટદેવને પ્રાર્થના કરી પોતાનું આરોગ્ય અને ઘરમાં સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. વિક્રમ સંવત 2069 વર્ષને હવે પૂર્ણ થવામાં અંતિમ ક્ષણો જ બાકી રહી છે. ત્યારે વિક્રમ સંવત 2070 નવા વર્ષને આવકારવા સૌ કોઈ ઉત્સુક બન્યા છે. દિવાળીના પર્વોની ઉજવણીની સાથે નૂતન વર્ષની ઉજવણીનો આનંદ પણ સર્વત્ર વર્તાઈ રહ્યો છે. નૂતન વર્ષને વધારવાની સાથે જો આપણે થોડાક સારા સંકલ્પ કરીએ તો તેનાથી સમાજમાં પ્રકાશ ફેલાય અને જે કંઈ નકારાત્મક બાબતો વીતેલા વર્ષ દરમિયાન નડતરરૂપ બની હોય તેનું નવા વર્ષે પુનરાવર્તન ન થાય તેવો દ્રઢ સંકલ્પ કરીએ. જ્યારે નવા વર્ષનો મંગળમય પ્રકાશ પથરાઈ રહ્યો છે ત્યારે લોકો આવનારા નવા વર્ષને વધારવા ધન ગણી રહ્યા છે. દિવાળી પછી આવતા નૂતન વર્ષના સૂર્યનું પ્રથમ કિરણ અનેક આશાઓ, ઈચ્છાઓ અને મનોકામનાઓ સાથે પોતાનો પ્રકાશ રેલાવતા આપણા જીવનમાં એક નવી સવાલ લઈને આવે છે. આપણે પણ આપણા જીવનમાંથી એક વર્ષ બાદ કરી નવા વર્ષને આવકારીએ છીએ. તો ચાલો નવા વર્ષને ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસથી વધાવી લઈએ અને વીતેલા વર્ષના લેખાજોખાને મૂલવી ભૌતિક, આંતરિક, રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિના શિખરો સર કરવા પ્રભુ પાસે નતમસ્તક પ્રણામ સાદર કરી નવા વર્ષનો પ્રારંભ કરીએ. સ્કાય પરિવાર દ્વારા સૌને નૂતન વર્ષાભિનંદન. સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણ જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે દીપોત્સવીનું મહાપર્વ. વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડા ઉપરાંત પૂજા વિધિની ખરીદી સામગ્રી તો લોકોએ સવારથી જ મંદિરમાં ભગવાનના દર્શન કરી દિવસની કરી શરૂઆત. કાળી ચૌદસ નિમિત્તે હનુમાન, કાળ ભૈરવ અને મહાકાળી માતાના મંદિરે ભક્તો દ્વારા કરાઈ વિશેષ પૂજા અર્ચના અને હોમ હવન. તો બહુચર માતાના મંદિરમાં મૈયાને ધરવામાં આવ્યો અન્નકૂટનો થાળ. અને દીપોત્સવી પર્વ પ્રસંગે સબ જેલના કેદીઓને પણ મીઠાઈનું કરાયું વિતરણ. તો વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ફૂટપાથના ગરીબો ઉપરાંત ઝૂંપડપટ્ટીના ગરીબોને મીઠાઈ અને ફરસાણનું કર્યું વિતરણ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.